ધર્મનગરી પાટણમાં આવેલું આશરે 1200 વર્ષ જૂનું સધી માતાજીનું મંદિર આજે ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું છે। માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરે વિશેષ હવન અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। પાટણ શહેરના 3 દરવાજા પાસે આવેલું ઐતિહાસિક સધી માતાજી મંદિર આશરે 1200 વર્ષ જૂનું માનવામાં આવે છે। માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અહીં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। પાટણના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે હવન વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરના પૂજારી ચિરાગ ત્રિવેદી મહારાજના જણાવ્યા મુજબ આ મંદિરે દર રવિવારે પણ ભારે ભીડ જોવા મળે છે અને જાણે મેળા જેવું વાતાવરણ સર્જાય છે। આ પ્રસંગે અન્નકૂટ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાટણના પ્રાચીન માતાજીના મંદિરના પ્રાગટ્ય તો છેલ્લા 8 વર્ષથી સેવા પૂજાનું કાર્ય કરું છું। માં ભગવતી સતીમાની સેવા કરું છું। ધર્મનગરી પાટણ 3 દરવાજા સતીમાં બિરાજમાન છે અને છેલ્લા 8 વર્ષથી અમે અહીંયા હવન એ બધું આયોજન કરીએ છીએ અને આજે રંગપંચમી હોવાથી માતાજીને ભવ્ય હવન ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે। એવું કહેવાય છે કે 1100-1200 વર્ષ આસપાસ સમથિંગ થઈ ગયું છે। પ્રાચીન સતી માતાજીના મંદિરના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।